શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज बगीचानु श्रीनाथजी में आज नवनीत प्रियाजी बगीचा में पधारे और त्या होળી खेल थाय और ठाकुरजी सारस्वत कल्पना बगीचा में पधारे ने बधी सखीओ ललिता ने विशाखा ने शुभगा ने केतकी मधुमंगल ने श्रीदामा ने उपनंद ने बधानी साथे आज बगीचा में होળી खेल करे। बगीचा में कोई ओळखाय नहीं कि कोण कोनु ओळखीतुं छे ने कोण कोनो मधुमंगल छे ने कोण कोना ललिता छे ने विशाखा छे ने बधायने एवा रंगे भरी दी। नैनन में पिचकारी दई मोहे गारी दई होरी खेली न जाए होरी खेली न जाए। नैनन में पिचकारी दई मोहे गारी दई मोहे भाभी कही घर वाली कही होरी खेली न जाए होरी खेली न जाए। हवे कोण कोनी भाभी कोण कोनी घरवाળી ओळखाय नहीं એટલે ગોપી કહે છે જો તો આને આ તો હાવ નફટ છે હાડો આ તો ગાળો દેવાની છૂટ હોય ને હવે તો ગાળો બધી પરાકાષ્ઠાએ તમે નાથ દ્વારામાં જાઓ ને તો અંદર બધા રાતના રસિયા ગાય ને એ અમુકને જ આવવા દે અંદર બેસવા નહીં દેતા। શરૂઆતમાં અમે ગયા તો એક એવા ભગવદીય ભેગા ગયા હતા તો અમારો મેળ પડી ગયો તો એવા રસિયા ગાયને અંદર ભરી ભરીને ગાળો જ હોય પણ કેવું પ્રભુને પોતાના ગુણાનુવાદ કરતાં ગાળોમાં વધુ મજા આવે। હરિકારો રે હરિકારો હરિ નટવા રે હરિ નટવા રાધાજી કે પાછે લટવા द्वे बाप वारो એ કે આને કાંઈ શરમય નહીં બે મા હોય સાંભળ્યું બે બાપ જોયા છે અને તો વસુદેવ અને નંદ બાવા બે બાપ અને આની તો ભાભી કેવી 5 પતિવાળી દ્રૌપદી હતી ને અને આ તો કેવો નપાવટ આણે પોતાની હગ્ગી બેનને હગા ફઈના દીકરા જોડે વડાવી દીધી મામાના। હવે આનાથી વધુ કોઈ હોય પણ આના પ્રેમની પરાકાષ્ઠા કે કેવી તોય બધા એ કહે કે રાજસૂય યજ્ઞ હોય કે ક્યાંય ભક્તિની વાતો હોય ક્યાંય ગુણાનુવાદ હોય તો બધા આના જ ગુણાનુવાદ ગાય બીજા કોઈના ગાય નહીં। આ પ્રભુ કેવો છે ઓલો ચોર હોય ને એ આપણી નજર ચોકવીને ચોરી કરે આપણું ધ્યાન ન હોય આપણે સૂઈ ગયા હોઈએ અવાજ ન થાય એમ। આ ચોર એવો છે ચિત્ત ચોર આપણી હાજરીમાં ચોરી કરે અને પાછા આપણે ઈચ્છીએ કે આપણા ઘરે ચોરી કરે જ સારું। યશોદાજીને રાવ કરવા જાય કે આ તમારો કાનો તો છે ને હવે તો હદ કરે છે અમારા ઘરે ચોરી કરવા આવે એનો વાંધો ને માખણ એ ખાય એનો વાંધો ને એના સખાવને ખવડાવે એ માની લીધું પણ વધે ને એટલું માકડાને ખવડાવી દે છે। આના લખણ તો જોઈ કે હવે તો એ કે યશોદામાં હદ કરો છો કંઈ તમારે નવી નવાઈનો છે। પછી યશોદામાં અંદર જાય ને કે ઊભી રહે હવે તું પ્રસાદ લઈને જા માં ભોળા હોય કે હવે નહીં આવો તો ઠાકોરજી કે એ રાવ કરવા કેમ આવી એ કે એ બાને તમારું મોઢું દેખાય ને તમારા મુખારવિંદના દર્શન થાય ને વઢુને વગોવું તો એ રેસ નવલાવે
કहीं કहीं મિસે વાલો મુજને બોલાવે. વઢો ને વગો, એને વઢવાઈ જાઓ, એને વગો. તો એ હવે અમને ઓળખી ગયો છે, રીસ નથી લાવતો. ગમે એ બાનું કરીને અમારા ઘરે આવે. માખણ તાજું તાજું કાઢતા હોઈએ અને મનમાં વિચાર આવે કે સરસ નવનીત છે, મોડું છે, સુંદર છે, મુલાયમ છે, કોમળ છે, પવિત્ર છે, મધુરું છે. હવે મધુસૂદન આવી જાય તો આ નવનીત એને અરોગાવું તો મારો મનોરથ પૂરો થાય. હવે સાસુ ઘરમાં હોય આવે કેવી રીતે? હવે સાસુ ઘરમાં હોય તો જાય કેવી રીતે? સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે, કરી મૂકશે બુમરાણ છે. આ જૂનું છે ધોળ કાંઠિયાવાડનું. છેલડા હો છેલડા માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. પછી શીખવાડે છે કે કેવી રીતે આવજો. હળવેથી આવજો, સાંકળ ખખડાવજો, જો ના થાય બૂમ પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. સાસુ કઠોર છે નણદે ચકોર છે, કરી મૂકશે બુમરાણ છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. ચતુર શિરોમણી હૈયાના હાર છો, ચતુર શિરોમણી હૈયાના હાર જો, પ્રેમ રસના પાનાર છેલડા. છેલડા હો છેલડા માખણના ઘેલડા, રાધાજીના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા. તો ગોપીને આપણે ઠાકોરજીને યાદ કરવા પડે છે. ઠાકોરજી ગોપીને એક સેકન્ડ પણ ભૂલાતા નથી. કામ કરતી હોય, વલોવતી હોય, રસોઈ કરતી હોય, જળ ભરવા જતી હોય, આંગણું વાળતી હોય, ગાય દોતી હોય, છોકરાઓ ધવરાવતી હોય, ઠાકોરજીને ઘરે આમંત્રણ દેવા ગઈ. હવે ઠાકોરજીને એકલાને તો આમંત્રણ દેવાય નહીં. નંદ બાવા, યશોદાજીને, દાવ ભૈયાને બધાને કહેવું પડે. ગોપી કે તો મારું બધું રંગમાં ભંગ પડી જાય. હવે પ્રભુ એકલા આવે તો મારું મનોરથ પૂરો થાય. એટલે યશોદાજીને બહાર બોલાવ્યા. મૈયા આવો ને. એટલે કે હું નથી આવતી, તું આવ, તું અજાયણી છો કાંઈ, આવ ઘરમાં. ઓલી કે ઘરમાં આવું તો ખાનગી વાત કરવી છે, એ થાય નહીં. ઠાકોરજી કે આજે આને પાડ દો. ઠાકોરજીને આ બધો આનંદ આવે, આ બધી લીલાઓ છે. એટલે ગોપી જેવી અંદર ગઈ. માં કાંઈ કામકાજ હોય ગયો ને? એ કે ના ના, આ તો વાસી દોઈ થઈ ગયું ને, ગાયોય દોઈ લીધી ને, આંધણે મૂકી દીધા છે ને, રસોઈની તૈયારી છે ને, રોહિણી જે બધું કરી રહ્યા છે ને, દાવી કે નંદ બાવા ભેગો ગયો છે. પણ ગોપી કે જેના માટે આવ્યો છે એ ક્યાં ગયો છે? આવી હતી તો ઠાકોરજી માટે. હવે માં બિચારા ભોળા, એટલે કે માં બધાય છે ઘરમાં. તો કે બધાય એટલે એ કે જો લાલો ક્યાંક આડાઓડો થતો હશે, કાં માખણ ચોરીને ખાતો હશે ઘરમાં ને ઘરમાં, કાં મોરારે ખેલતો હશે, કાં પોપટની બોલી બોલતો હશે, કાં કોયલની બોલી બોલતો હશે. એટલે કે માં આજે છે ને મારા ઘરે તમારે બધે ભોજન કરવાનું. એ કે કેમ છે કાંઈ તારે?
એ કે ના ના સવારે વહેલી ઉઠીને તો આજે મને એમ થયું કે માં અમારું કેટલું રાખે, અમારા રવૈયા ખોવાઈ જાય તો માં એમ કે લઈ જાતું તારે પાછા ન દેતી, અમારા ઘરે તો 9 લાખ ગાયો છે. લાલાનો જન્મદિવસ હોય તો માં અમને કેવી ચૂંદડી ઉઢાડે કે લે આ ચીરને ચૂંદડી લઈ જાય કે. માએ કાંઈ નવું બનાવ્યું હોય ને સૌથી બાજુમાં હું રહું તો મને ભાજન ભરી ભરી ભોજન મોકલાવે. માં બિચારા ભોળાની વાતોમાં આવી ગયા. તો આજે બધાય આવશો? એટલે ઠાકોરજી કે બધાય આવશે, હું નહીં આવું. આજે મારે કે દાવ ભૈયા ભેગું સખાવારે વનમાં જવાનું, તારા માટે તો આવી છું. ઠાકોરજીને આ બધું તાવવામાં આ બધું કરવામાં બહુ જ આનંદ આવે. એ કે આ હું દાવ ભૈયા નહીં આવીએ તો કહે કે ના ના બધાય આવવાનું. તો દાવ ભૈયા આવશે પણ મારે હું તો આજે નથી આવી શકું એમ. ગોપી કે તારા માટે તો આવી છું. ના કે તારે ક્યાં જવાનું છું? એ કે મધુમંગલ ને શ્રીદામા ને તોક સખો ને શ્રીદામા ને આમ બધાએ નક્કી કર્યું છે બા આજે દાવ ખેલવાનો છે. એટલે સાંજે અમે છે ને પાદરે ત્યાં ભાગોળે જવાના. તો કે બપોર તાર જમવા નહીં? અત્યારે તે કલેવું કેવું સરસ કરાવ્યું, ગરમ ગરમ રોટલો ને માખણ ને દળબા જેવું દહીં ને તાળીમાં તે મલાઈવાળું દૂધ ને કઢેલું દૂધ ને ઘયાવાળું દૂધ ને. માં હવે જરાય જગ્યા નથી. ગોપી કે આ તો આ બધા એમનું તો મારે કાંઈ જરૂર નથી, મારે તો તને એકલાને જ કહેવું છે. પણ ઠાકોરજી આમ બહુ હોશિયાર. એ કે ના ના બધા આવશે તાર રસોઈ નહીં બગડે. એટલે રોહિણીજી કે નંદબાવા નહીં લઈ આવવાના છે. હવે ગોપી આવી હતી કોના માટે? ઠાકોરજી માટે. હવે ઠાકોરજી કે હું નહીં આવું, હવે ખેલ કરે જોજો તમે. એટલે બધાનું નક્કી કર્યું. એટલે ગોપી કે મારા ઘરે મહેમાન બહુ આવવાના છે, એટલે માં તમને ફાવશે જો ફેરવી તોડ્યું. એટલે માં કે ના ના હોય પછી બધા મહેમાન હોય ને અમે તો ઘરના કહેવાય, તો તું તાર બીજી વાર અમને કહેજે. એટલે રોહિણીજી કે અમે બીજી વાર આવશું. એ કે હું તો આવીશ જ નહીં. એટલે નંદબાવા કે દાવ તો પહેલેથી બહુ શરમાળ, એકલા લાલો આવતો હોય તો લઈ જા, તું તારે બધાયનું આવી જાય કે. ગોપી કે એના માટે તો આવી છું. ઠાકોરજી કે મારે મેં તો પહેલાંથી જ ના પાડી દીધી કે મારે તો ખેલવા જવાનું જ ભાગોળે. ગોપી કે ના આ તો તાજું તાજું નવનેત કાઢ્યું છે, એની અંદર મિશ્રી પધરાવી છે અને અંદર ઇલાયચીનો ભૂકો છે, એટલે સુગંધ બહુ સરસ આવતી હતી. અને ઠાકોરજીને તો આ માખણ ને મિશ્રી બહુ ભાવે. તો માં આપ કહેતા હો તો હું એમને એકને લઈ જાઉં. માં કે આ 1000 હોય એ બિચારા. ઠાકોરજી કે મારે આવવું જ છે. પણ દાવ કેવો કર્યો કે કોઈને લઈ જવું ન પડે અને એકલા જવાય. એટલે કે તો પછી મારી હારે જ આવે? હા એ કે લઈ જા. એ કે લાલા જા મોડેથી રમવા જાજે. આમે આવા તડકાનું થોડું રમાય, આ તો બપોરનું ભોજનનું કહેવા આવી, સાંજનું કહેવા આવી છે. એ કે ઓહો માં મને એમ કે સાંજનું છે, બપોરે તો ભોજન કર્યા વિના ચાલે જ નહીં ને. પણ આ ગોપીને ઘરે મહેમાનનું કહે છે ને મને શરમ આવે. ગોપી કે તને કેવી શરમ આવે છે મને ખબર છે. ગોપી કે મહેમાન તો સાંજે આવવાના છે, બપોરે નથી આવવાના. તો માં કે હમણાં તું કહેતી હતી ને, એ કે માં નક્કી નહીં ને પછી તમે બધા હોન મહેમાન આવે ને તમને કેવો સંકોચ થાય. અને આને તો હું હમણાં જાતા વેદ જમાડી દઉં. ઠાકોરજી કે આંખ આમ ઈશારો કર્યો કે ચાલ. પછી આવ્યા. હવે ઘરે પ્રભુ પધાર્યા ને બીછાનો તૈયારી સાંજે ભોજનની. તો સાંજે એને સાસુના પિયરિયા આવ્યા. હવે લાજ કાઢવી પડે. હવે ઠાકોરજીના માટે માખણ મિશ્રી હતા, ઘીમાં બનાવેલી ગરમ ગરમ પૂરી, બેજરની રોટી, ટેટીનું શાક જે ઠાકોરજીને બહુ ભાવે. હવે સાસુ કે એક કામ કર ને, આ પંગતમાં ગોપાલને બેસાડને, આ પંગતમાં મારા ભાઈને ને ભાભીને ભાણિયાને ભત્રીજાને બેસાડી દે. ને ગોપી પણ ચતુર શિરોમણી ઠાકોરજીની હતી ને, એ કે આમાં બેસાડી દો. એટલે શરૂઆત પીરસવાની લાલાથી કરે. એટલે માખણ મિશ્રી પીસરે અને પછી આ બાજુ જાય એટલે લાજ કાઢી લે
માખણ મિશ્રી નીચે મૂકી દે અને ઓલાને ચાવલ ને એ બધું પીરસે. વળી બાજુ આ બાજુ આવે પીરસવા એટલે પાછો ઘૂંઘટ આમ ઊંચો કરે. ઠાકોરજીને બેજરની રોટી ને ટેટીનું શાક ને આવું ઘી ને દડબા જેવું દહીં. વળી સામે જાય એટલે સવારનું બધું જે પડ્યું હતું એ બધું પીરસે. ઠાકોરજી ક્યાં મને કેટલો પ્રેમ કરે છે, કેવી ચતુર શિરોમણી છે. આવો પ્રેમ ગોપી સિવાય કોઈ ન કરે. એટલે ગોપી પ્રેમ કી ધ્વજા. પછી સાસુમાં તો આમ બેઠા બેઠા આમ બજર ઘસન પીરસસ ને બરાબર. મારા ભાઈ શરમાતો નથી ને, મારા ભત્રીજાને દીધું ને કે આહા ઓહો હો તમારી વહુ તો એવી ડાય છે. એ કે શું? એ કે આજે એણે રસોઈ બનાવી છે. ગોપાલ કે આયનું ખાધું નથી એટલે, બાકી ખાવ તો પછી બીજું કંઈ ખાવાનું મન થાય નહીં. હવે ઓલા લોકો તો ઊભા થઈ ગયા હાથ ધોઈને. છેલ્લે ઠાકોરજી રહ્યા એટલે સાસુ કે આ નાનો છે, છોટો છે, નાટો છે, હાથમાંથી પડી જતું હોય. એ કે એની વહુને કે ઓ બેટા તમારા હાથે ખવડાવી દો ને એટલે તમારે બધું. ગોપી કે એની તો હું રાહ જોઉં છું. એક કોળિયો મુખમાં દે અને અધરામુદ થાય ને પોતાના મુખમાં. હવે ઠાકોરજી કે આજે આટલા મહેમાન, આટલી સાસુ સસરાની એના ઉપર કડકાઈ, આટલી એ વહુ તરીકે એની પેલી, અને છતાંય એણે મને કેવો એકલાને જ પ્રેમ કર્યો, આ બધાને નહીં. એટલે ઠાકોરજીએ છેલ્લો કોળિયો તો પોતાના મોઢામાં મૂક્યો, ચાવ્યો અને અધરામૃત ગોપીના હાથમાં, ગોપીના મુખમાં મૂક્યો. આના ઉપરથી ને શું કહે છે કે આપણા જીવનમાં ગમે એટલા હોય પણ એકને જ પ્રેમ થાય. આજે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય આપણે બીજાને પ્રેમ કરી શકાય નહીં. જો કરીએ છીએ તો અન્યાશ્રય છે.